ઓટો રિક્ષામાં ભૂલી ગયેલા બેગ અને બેગમાં રાખેલ રોકડા 35,000 રૂપિયા હોય શોધી કાઢી ફરિયાદીને પરત સોંપતી મૈદરપુરા પોલીસ ટીમ। માનનીય પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, ખાસ પોલીસ કમિશનર સેક્ટર 1 નાઓએ પ્રજાજનને મદદરૂપ થઈ પ્રજાજનના પ્રશ્નોનો ઉકેલ લાવવા આપેલ સૂચનાને અનુસંધાને નાયબ પોલીસ કમિશનર ઝોન 3, મદદનીશ પોલીસ કમિશનર ઈ ડિવિઝન, પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એમ. ચૌહાણની રાહબરી હેઠળ મૈદરપુરા સર્વેલન્સ માણસો પ્રયત્નશીલ હતા। તે દરમિયાન ગઈ તારીખ 15/9/2024ની સવારના 11 વાગ્યાના અરસામાં અરજદાર સુનીતાબેન અનિલભાઈ દાંતાણી, ઉંમર 20, ધંધો મજૂરી, રહેવાસી ઘર નંબર 28, ગાયત્રીનગર 1, સુપર સિનેમા, કોડાદરા, સુરત। અરજદારની નાની બેન નંદની મૈદરપુરા મોતી ટોકીસથી અજાણી ઓટો રિક્ષામાં બેસ્યા ત્યારે વરાછા ફૂલવાડી ખાતે ઉતરી ગયા અને અરજદારની બેગ તથા બેગમાં રાખેલ 35,000 રોકડા રૂપિયા ઓટો રિક્ષામાં ભૂલી ગયા હોય તેની જાણ થતાં પોલીસ સ્ટેશન ખાતે આવી પોતાની બેગ અને બેગમાં ભૂલી ગયેલા રોકડા રૂપિયા શોધી આપવા મદદ માંગતા અત્રેલા સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ.આર. ચૌધરીની માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ ભવાનભાઈ જેઠાભાઈને અલગ અલગ સીસીટીવી કેમેરા ચેક કરી ઓટો રિક્ષા શોધી ચાલકનો સંપર્ક કરી અરજદારની બેગ અને બેગમાં રાખેલ 35,000 રૂપિયા સહી સલામત સોંપી પ્રશંસનીય કામગીરી કરી છે। કલ્પેશ રાણાની સાથે જોતા રહો ન્યૂઝ 9 ગુજરાતી ન્યૂઝ ચેનલ, સુરત।